તો અમારી સાથે સ્ટુડિયોમાં અહીં હાજર છે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર અને હિરેન માંકર કોંગ્રેસથી. સ્વાગત છે તમારું સ્ટુડિયોમાં. સૌપ્રથમ હિરેનભાઈ તમને સવાલ કરું છું, મહારાષ્ટ્રનું પ્રદર્શન તેના ઉપર તમારી પ્રતિક્રિયા. વાવમાં જે બાજી પલટાઈ ગઈ છેલ્લે ખૂબ જ મોટી માર્જિનથી જીત મળી રહી હતી કોંગ્રેસને, પણ ત્યારબાદ તરત જ બાજી પલટાઈ ગઈ. અને ઝારખંડમાં શું કહેશો, તમારી પહેલી પ્રતિક્રિયા? વાવની બેઠકની વાત કરીએ તો સૌ પ્રથમ જ્યાં વાવમાં જે બેઠકની વાત હતી એમાં એકની વર્ષે અનેકની વાત હતી, જ્યાં અનેક પરિબળો ત્યાં લાગેલા હતા કામે. કોંગ્રેસ પક્ષ એક બાજુમાં અને બીજી બાજુમાં અનેક પરિબળો, એ સરકારની મશીનરી હોય, પોલીસ તંત્ર હોય, વહીવટીતંત્ર હોય, કોથળા ખુલ્લા મૂકી દેવાનો હોય, બનાસ ડેરીની ત્યાંને સ્થાનિકો હોય, મંત્રી સંત્રી કેબિનેટ બધા લોકો ત્યાં લાગી પડ્યા. અને સામે એમ કહેવાતું હતું કોંગ્રેસનું ત્યાં કશું જ નથી, ત્યાં બૂથ મેનેજમેન્ટ નથી, ત્યાં કાર્યકર્તા બેસવા માટે નથી. ને એ બધાની વચ્ચે કોંગ્રેસે છેલ્લા 2 રાઉન્ડ સુધી આગળ રહી અને એ દર્શાવે છે કે ત્યાં મજબૂતીથી લડી. નાજીવીના વોટથી અમે કોંગ્રેસ ત્યાં હારી છે, પણ ત્યાંના તમામ જેટલા પણ વોટર્સ છે જેને એમને વોટ કર્યા છે તમામનો આભાર માનું છું. અને જે પ્રકારે મહારાષ્ટ્રના ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા છે એ ચોક્કસપણે અમારી અપેક્ષાથી તદ્દન વિપરીત છે. અને ત્યાંનો જે પરિણામ છે એ સ્પષ્ટ બતાવે છે કે ભાગલા પાડોને રાજ કરોની જે નીતિ ભારતીય જનતા પાર્ટી અંગ્રેજોના લીધે પ્રમાણે જે ચાલતી હતી એ જ પ્રકારની કામગીરી, કટોગે તો બટોગે ને વોટ છે લેવા માટે અમે નોટ બાટોગે, એ પ્રકારની કામગીરી ત્યાં સ્પષ્ટ જોવા મળી. જ્યાં જ્યાં પણ સરકાર બનાવી ત્યાં જમ્મુ કાશ્મીરના સ્થાનિક પાર્ટીને તોડી નાખી, પંજાબમાં પાર્ટીને તોડી નાખી, હરિયાણામાં પાર્ટીને તોડી નાખી અને છેવટે મહારાષ્ટ્રમાં પણ સ્થાનિક પાર્ટીઓને તોડી નાખી. મને એ વસ્તુને ખબર નથી પડતી 2014માં જ્યારે સુવર્ણકાળ 16 કળાએ ખીલેલો છે, 2 કરોડ રોજગારી મળી ગઈ છે, 15 લાખ તમારા ખાતામાં આવી ગયા છે, આવક ડબલ થઈ ગઈ છે, અને પછી આપણે લાડલી યોજનાના રૂપિયા કેશ ડોલ આપવાની જરૂર પડી છે. આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત અને દેશ અને મહારાષ્ટ્રની શું હાલત થઈ છે. અને બીજી એક વાત, જો જીતા વહી સિકંદર કહેવાતું છે, પણ આ રાજનીતિમાં જો જીતા વહી સિકંદર નથી કહેવાતું, જો જીતા વહી બંદર જેવી હાલત છે. બાજુના રાજ્યમાં અલગ કહેવાનું, બીજા રાજ્યમાં અલગ કહેવાનું. ગુજરાતની મહિલાઓએ 30 વર્ષ સુધી વોટ આપ્યા, એમને કોઈ કેશ ડોલ, કોઈ લાડલી બહેરાની વાત નહીં કરવાની, એમપીમાં રાજનીતિ વાત કરવાની. આ બધી વાત એટલે વાત એ છે વાત એ છે કે વોટ મળી ગયા, તમે જીતી ગયા એટલે તમે સાચા છો એવું નથી. અમિતભાઈ, જો જીતા વો બંદર, એ કોંગ્રેસનું કેવું છે? જો જીતાવો સિકંદર એ કોંગ્રેસના રાજમાં હતું, જો જીતાવો શ્રીરામ એ ભાજપના રાજમાં છે. જે લેન્ડસ્લાઇડ વિક્ટરી 229 બેઠક, આ કઈ નાની વાત નથી. બિલકુલ. મહારાષ્ટ્રના ઇતિહાસમાં 200 પાર કોઈ ગઠબંધન ગયું હોય આ પહેલી ઘટના છે. મહારાષ્ટ્રની અંદર ત્રીજી વખત લગાતાર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવવું, આ રાજકીય રીતે જેને જે પણ કહેવું હોય, પણ આ એક બહુ જ મોટી ઘટના છે. જેને કોઈ પણ મુદ્દાથી આ વિજયને ઓળખ આપવો એ આપે, પરંતુ આ જનતાએ નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિમાં પુનઃ એક વખત ભરોસો વ્યક્ત કર્યો છે. જે રીતે મહારાષ્ટ્રને $1 ટ્રિલિયન ઇકોનોમી, આ વાત ભારતીય જનતા પાર્ટીની સભાની અંદર લગાતાર કહેવામાં આવી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થયું, એ ડેવલપમેન્ટ, જે બ્રિજ 2.5 વર્ષ માટે ઉદ્ધવ ઠાકરેજીના નેતૃત્વમાં શરદ પવારના સપોર્ટની સરકાર, કોંગ્રેસના સપોર્ટની સરકાર, એ અટલ સેતુનું કામ જે રીતે રોકી દેવામાં આવ્યું, 2.5 વર્ષમાં એ કામ પૂર્ણ થયું. એ અટલ સેતુના કારણે લોકોનું જીવન સારું થયું. નાગપુરથી શરૂ કરીને છેક જલગાંવ સુધી, ધુળે સુધીનો જે સમૃદ્ધિ માર્ગ એ ઊભો કર્યો, એને લોકોએ વખાણ્યો. ગામડા સુધી જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટવર્ક પહોંચ્યું, ગરીબોના ઘરની અંદર 7 મહિનાથી લાડલી બહેન યોજનાના નામે 1500 રૂપિયા પહોંચ્યા. એ પૈસા, હું મહારાષ્ટ્રના ગામડાઓમાં ફરતો હતો, ત્યાં આગળ તમને લાડલી બહેન સાડી
એટલે દિવાળીના દિવસે આગલા દિવસે બી પૈસા મળ્યા હોય ત્યારે નવી સાડી ખરીદવા માટે જે બહેનો ખુશી ખુશી નીકળતી હતી, આ કદાચ આઝાદી પછી પહેલી વાર ગરીબના ઘરમાં ખુશી આવી. જે બિલકુલ લાડલી બહેન યોજના જે છે તે માસ્ટર સ્ટ્રોક રહી છે, પણ અહીં મારો એક સવાલ એ છે કે ચાણક્યની જે નીતિ છે એકનાથ શિંદેને જ મુખ્ય પ્રધાન બનાવી રાખવા, આ જે નીતિ છે આ કેટલી કામ કરી ગઈ? જો એ સમયે નહીં, આ નીતિની સાથે ઉદારતાની સાથે રાજનીતિક સમજ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એ વખતે સૌને, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે જેટલી સીટો હતી આ સીટોને જોતા સ્વાભાવિક રીતે, અને શિંદેજીની કોઈ માંગ પણ ના હોય એવા સમયે પોતાના જ કાર્યકર્તા એવા એ વખતના પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા એ દેવેન્દ્રજીને વિશ્વાસમાં લઈ અને જેની પાસે સીટ ના હોય એને પણ મુખ્ય પ્રધાન પદ આપવું, તો આ જે છે ને આ. પણ અમિતભાઈ, હવે ચર્ચામાં વાત કરો કે હવે આ નવી સરકાર બનાવશે ભાજપ, ત્યારે ઉદારતા કેટલી દાખવવામાં આવશે સાથી પક્ષો સાથે, આ વિશે વાત એક બ્રેક બાદ. વિરામ પછી આપનું સ્વાગત છે. બ્રેક પહેલા અમિત ઠાકરે કીધું હતું કે ભાજપ જે આ યુતિ છે એમાં સાથી પક્ષો સાથે ખૂબ ઉદારતા ભર્યું વલણ દાખવે છે. અમિતભાઈ, હવે સીધો સવાલ એ કે નવી સરકાર બનાવશે ભાજપ, શું આ વખતે પણ એક સીએમ, બે ડેપ્યુટી સીએમ રહેશે? રાજનીતિની અંદર સમયે સમયે જે નિર્ણયો થતા હોય એ જે તે સમયની રાજનીતિક પરિસ્થિતિને જોતા થતા હોય છે. અત્યારે જે નવી સરકાર બનવાની એ 5 વર્ષ માટે બનવાની, મહારાષ્ટ્રના લોકોની આશા આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને જે વિધાયક ચૂંટાયા છે એની સાથે જે કંઈ ચર્ચા વિમર્શ કરીને અવશ્ય રીતે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે સમય અનુકાળ કહેવાય ને નિર્ણય કરવા માટે અને દ્રઢ નિર્ણય કરવા માટે એ જે જાણીતું છે, અવશ્ય રીતે સરસ મજાનો નિર્ણય આવશે. અને મૂળ કહેવાય મહારાષ્ટ્રની સરકારની જે કહેવાય કે ખૂબ 229 એટલે સ્થિર સરકારની તો ગેરંટી જ છે, પરંતુ મહારાષ્ટ્રનો વિકાસ અને કેન્દ્રની અંદર બેઠેલી સરકાર જે પ્રજાલક્ષી યોજનાઓ નીચે સુધી લઈ જવા માગે છે એની અનુકૂળતા, સરળતા આને બધાને ધ્યાનમાં રાખીને એક સરસ મજાનો નિર્ણય આવશે જે કદાચ બધા જ લોકોને સ્વીકૃત હશે. અહીં વાત આપણે કરીએ ઝારખંડની, તો ઝારખંડમાં જે રીતનું પ્રદર્શન રહ્યું છે કોંગ્રેસનું, હિરેનભાઈ શું કહેશો આપ? તમને શું લાગી રહ્યા, કયા ફેક્ટર્સ એવા છે તમને લાગે છે જે કામ કરી ગયા કોંગ્રેસ માટે? ઝારખંડમાં જે પ્રકારે જળ, જંગલ અને જમીન વેચનારાઓની વિરુદ્ધમાં બચાવનારાઓની જે લડાઈ હતી એમાં ઇન્ડિયા ગઠબંધન જીત્યું છે, અને એ સ્પષ્ટ બતાવે છે કે ત્યાંની આર્થિક જે સંપદા છે એને વેચવાનો જે કારસો ભારતીય જનતા પાર્ટી વિચારતી હતી એના પર પાણી ફેરવી ગયું છે. ઇન્ડિયા ગઠબંધને જે કુદરતી સંપદાઓ છે એને વેચવા માટેની જે કામગીરી ભારતીય જનતા પાર્ટી કરે એની પહેલાં જ લોકો, અને જે પ્રકારે ત્યાંની સ્થાનિકની વાત કરતા હોય તેમ મુખ્યમંત્રીને જે પ્રકારે એમને હળદૂત કરે એ પ્રકારે એમને જેલમાં ભેગા કરવાની વાત કરવામાં આવે. એટલે એ લોકોએ જોયું છે કે ત્યાંના સમાજના લોકોનું અપમાન, ત્યાંના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાની આ બધી વસ્તુને ધ્યાને રાખીને લોકોએ સ્પષ્ટ બહુમત આપ્યો છે, અને ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી ખદેડવાની કામગીરી કરી છે એ સ્પષ્ટ છે. અને જે કામગીરી ખરેખર આટલા વર્ષોથી કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરતા હોઈએ કે લોકોને જે જંગલ જમીનનો કાયદો હોય કે આદિવાસી લોકોના વિસ્તારના પ્રશ્નો હોય એ કોંગ્રેસ પક્ષે ઉઠાવ્યા છે અને હવે ઇન્ડિયા ગઠબંધન ઉઠાવશે, એમાં કોઈ મિનમેક નથી. જી, તો અમારી સાથે અમારા રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં. અજયભાઈ, તમારી સાથે ચર્ચા કરીશું અને જાણીશું કે આખરે મહારાષ્ટ્રમાં હવે સરકાર બનાવવા માટે આગળની રણનીતિ કેવી રહેશે મહાયુતિની. પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. અમારી વિશેષ રજૂઆતમાં વેલકમ બેક. અને અમારી સાથે હાજર છે સ્ટુડિયોમાં અમારા ગેસ્ટ રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અજયભાઈ, 2019માં દેવેન્દ્ર ફડણવીસે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, મેરા પાણી ઉતરતા દેખ મેરે કિનારે પર ઘર મત બસા લેના ઘર, મેં સમંદર હું લौट कर વાપસ જરૂર આऊंगा. તમને લાગે છે દેવેન્દ્ર ફડણવીસ આ વખત સીએમ બનશે? આ વાક્ય જે છે ને મૂળ અમિતભાઈએ કીધેલી કવિતાની પંક્તિ છે કે હું દરિયો છું પાછો આવું છે, એમ કે ઊંટ જોઈને એમની ધરપકડ થઈ હતી ત્યારે એ જતા પહેલા એમણે કહ્યું હતું કે ભાઈ
ઓટ જોઈને એમ કે મારા દરિયા કિનારે ઘર નહીં બનાવતા. ઘર નહીં બનાવતા, હું દરિયો છું, સમંદર છું, પાછો આવીશ. એનું એમણે હિન્દી અનુવાદ કર્યું હતું, પરંતુ આમાં તો કોઈ કોપીરાઇટ હોતો નથી. એટલે દેવેન્દ્ર ફડણવીસે જે કીધું એ સાચું જ કીધું. અને એમને છેલ્લી વિધાનસભા 2019 વિધાનસભાની ચૂંટણીમાં કહ્યું હતું કે મેં વાપસ આઉંગા, મુખ્યમંત્રી બનકે આઉંગા. એટલે એ એમનું સ્વપ્ન જે છે એ પણ સાકાર થયું છે. ને તમે કહું કે 2/3 ને પણ 3/4થી પણ વધુ જ્વલંત સફળતા જે છે એ ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિને મળી છે. એ જોતાં એવું લાગે છે કે કદાચ 26મી નવેમ્બર જે છેલ્લો દિવસ છે વિધાનસભાની અવધિનો, એ પહેલાં મોટેભાગે 26મી નવેમ્બરે જ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી સંભવતઃ દેવેન્દ્ર ફડણવીસ જ ફરી મુખ્યમંત્રી બને તો નવાઈ પામવા જેવું દેખાતું નથી. અને ભારતીય જનતા પાર્ટીએ જે એક હે તો સેફ હે, બટેંગે તો કટેંગે, લાડલી બહેના અને એથી પણ આગળ એમને જે છેલ્લા 1.5 વર્ષમાં જે વિકાસના કામો કર્યા હતા એકનાથ શિંદેની સરકારે, તમામ ધારાસભ્યોને તમામ મત વિસ્તારમાં રોડના, રસ્તાના, નળ ગટર, પાણીના એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામોને એમને સુંડલા મોડે પરવાનગી આપી હતી. એટલે મને એવું લાગે છે કે ત્યાં એક પ્રકારનો રાજીપો હતો. અને લોકસભામાં જે સહાનુભૂતિનું મોજું જે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની તરફેણમાં હતું અને એને કારણે એમને જે ફાયદો મળ્યો હતો એ પ્રેશર કુકરની સીટી એક વાત વાગી, એમાં જે બધું સહાનુભૂતિ જે હતી એનો ઉભરો બધો ઠલવાઈ ગયો. પણ છેલ્લા 5 મહિનામાં ભારતીય જનતા પાર્ટીએ કચ્છાઈને મહેનત કરી હતી, એક બેઠક પર મહેનત કરી હતી. એટલું જ નહીં, જે ડેમેજ કંટ્રોલ કરવાનું હતું એ બધું જ ડેમેજ કંટ્રોલ કર્યું હતું. મરાઠી અને ગુજરાતી વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો પણ જે એક પ્રયાસ થયો એને પણ બહુ જ સલુકાઈથી ખાડ્યું. અને એકનાથ શિંદે જે છે મરાઠા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, મરાઠા પ્રાઇડ છે, એ રીતે એ લોકોએ પ્રોજેક્ટ કર્યા. અને બીજું કે ત્રણેય પક્ષો વચ્ચે બહુ જ જબરજસ્ત જેને કહે ને કે સમન્વય હતો, સાયુજ્ય હતું. સામા પક્ષે કોંગ્રેસ, શરદ પવાર અને એક ઉદ્ધવ ઠાકરે એ વચ્ચે જે તંતુમેળ હોવો જોઈએ ને, દે વર નોટ ઓન ધ સેમ પેજ. ઓન ધ કન્ટ્રી ઉદ્ધવ ઠાકરેને લાગતું હતું કે મારું નામ મુખ્યમંત્રી પદે તમે જાહેર કરો. શરદ પવારને એમ હતું કે સુપ્રિયા સુલે બનવી જોઈએ. નાના પટોલેને હતું કે એ જ મુખ્યમંત્રીના સૌથી પ્રબળ દાવેદાર છે. ટિકિટોની વહેંચણીમાં પણ એ લોકો વચ્ચે ખાસા ઝઘડા થયા. અને બીજું કે જે મરાઠા અનામત આંદોલનનો જે એમને લાભ લેવાની કોશિશ કરી એનો ફાયદો લોકસભાની ચૂંટણીમાં થયો. પરંતુ તમે જુઓ કે વિધાનસભામાં રિવર્સ પોલરાઇઝેશન થયું અને મરાઠા વર્સિસ ઓબીસી વોટ બેંક જે છે એ ભારતીય જનતા પાર્ટીએ અંકે કરી લીધી. કારણ કે એક એવું નેરેટિવ બિલ્ડ કરવામાં આવ્યું કે જો મરાઠાઓને ઓબીસીના કોટામાંથી જો અનામત આપવામાં આવશે તો ઓબીસીનો કોટા જે છે એ સંકોચાઈ જશે. એને કારણે જેમ હરિયાણામાં જાટ વિરુદ્ધ બિનજાટ મતો ભેગા થઈ ગયા એમ મરાઠા વર્સિસ ઓબીસી વોટ બેંક જે છે સુદૃઢ થઈ. અને બીજું કે અજીત પવાર, એક સેકન્ડ, અજીત પવારે જે મુસ્લિમ મતોને સંગઠિત કર્યા અને નવાબ મલિક, એની દીકરી બાબા સિદ્દીકીના દીકરાને, એટલે એ મુસ્લિમ મતો પણ સચવાઈ ગયા. એટલે ભાજપે બહુ ચાલાકીપૂર્વક આખી વ્યૂહરચના કરી જેનો એમને ફાયદો મળ્યો. એક સવાલ બે વ્યક્તિ વિશે પૂછવું છે, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર. શું આ બંનેની રાજકીય કારકિર્દીનો હવે અસ્તાંચળ તરફ છે એવું લાગે છે? જો શરદ પવારે તો ચૂંટણી પહેલા જાહેર કર્યું હતું કે હું 2026ની મારી સુપ્રિયા ભાઈ ના પાડી હતી. ના, એ તો ખોટું છે. સુપ્રિયા સુળે પછી બચાવમાં સામે આવ્યા હતા. પણ તમને એથી મજાની વાત કહું, હવે તો એ સિદ્ધ થઈ ગયું છે. કારણ કે એ ઈચ્છે ને તો પણ રાજકીય કારકિર્દી થાય એવું નથી. કારણ કે વિધાનસભામાં એમને એટલી પાસે એટલા સભ્યો જ નથી કે એમને વિપક્ષી નેતા પદ મળે કે પ્રિયંકા ચતુર્વેદી કે સંજય રાઉત કે શરદ પવાર હવે રાજ્યસભામાં જાય કે કોંગ્રેસનો કોઈ જાય એટલી સંખ્યા જ નથી રહી એમની પાસે. તમે વિચારો ને 288માંથી 240 જેટલા તો આ મહાયુતિ અને અપક્ષ ધારાસભ્યો છે, તો ક્યાંથી એમને ફોર્મ ભરવાના ફાંફા થઈ જશે. એક મુદ્દો એ પણ છે કે ખોટા સલાહકારની વાત માનીને ઇશારો સંજય રાઉત પર છે. ઉદ્ધવ ઠાકરે પોતાની બાજી બગાડી 100%. અને બીજું કે આના હવે બહુ દૂરોગામી પરિણામ આવશે. તમે જોજો કે મુંબઈ મહાનગરપાલિકા પર જે શિવસેનાનો કબજો હતો અને જેને કારણે એમને એક આર્થિક પીઠબળ પણ મળતું હતું, એ મુંબઈ અને આસપાસની જે મહાનગરપાલિકાઓ હતી એના પરથી પણ એ લોકો હવે આવનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પોતાનો કંટ્રોલ ગુમાવશે. અને મહારાષ્ટ્રમાં ધારાસભ્ય પદનું જેટલું મહત્વ છે એનાથી પણ વધારે મહત્વ કોર્પોરેટરનું હોય છે મુંબઈ જેવા શહેરમાં. એટલે શિવસેનાની જે દાદાગીરી હતી ઉદ્ધવ ઠાકરે ગ્રુપની, એ તમે જોજો હવે ખાસી નીચે જશે. અને પરિવારવાદ જે છે એના પણ મને તો હવે અસ્તાચળના ઓળા દેખાય છે. પછી એ શરદ પવાર સુપ્રિયા સુલેનું પરિવાર હોય કે આદિત્ય ઉદ્ધવ ઠાકરેનું પરિવાર હોય. શરદ પવારની જે રીતની રણનીતિ શરૂઆતથી જ આપણે જોઈ છે, મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય ગણાતા હતા, એ જ પગલા પર અત્યારે અજીત પવાર ચાલી અને ભાજપ સાથે આવી ગયા છે અને જીત્યા છે. શું લાગે છે આ પૂરી રણનીતિ જે છે? તમે જુઓ કે ભાજપની રણનીતિ એ હતી કે ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતા સભ્યો હતા.
એકનાથ શિંદે અને ભાજપ એ બંને પાસે પૂરતું સંખ્યાબળ હતું. એમને કંઈ અજીત પવારની જરૂર નહોતી, છતાં પણ એમને શરદ પવારની પાર્ટીને તોડીને અજીત પવારને પોતાની સાઈડમાં લઈને આવ્યા. એટલે પેલું કહે છે ને કે ઘર કા ભેદી લંકા ઢાય, એટલે શરદ પવાર જે છે એ લોખંડથી લોખંડ કાપવા માટે એમણે અજીત પવારનો જ ઉપયોગ કર્યો અને અજીત પવારે પોતાના કાકાને કદ પ્રમાણે વેતરી નાખ્યા અને લોકસભાની ચૂંટણીમાં જે એનો કરુણ રકાસ થયો એનો બદલો વિધાનસભામાં વ્યાસ સાથે લઈ પણ લીધો. અને તમને યાદ હોય તો કે એમણે એટલું વિવાદાસ્પદ ઇન્ટરવ્યૂ આપી અને શરદ પવારના વટાણા વેરી નાખ્યા કે હકીકતમાં સરકાર તોડવાનું મૂળ કાવતરું છે એ શરદ પવારે રચ્યું હતું અને પછી શરદ પવારે મને દગો દીધો અને મને અલગ કરી દીધો. એટલે ઇનડિરેક્ટલી એમણે એ પણ સંકેત આપી દીધો કે સુપ્રિયા સુલેને પોતાના રાજકીય ઉરસદાર બનાવવા માટે શરદ પવારે એમનો ભોગ લીધો હતો. હિરેનભાઈ, એક સવાલ આપને પૂછી લઉં. યોગી આદિત્યનાથે હમણાં પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં કીધું કે હવે જે રિઝલ્ટ આખા દેશમાંથી, કેમ કે પેટા ચૂંટણી પણ અનેક રાજ્યોમાં હતી, રિઝલ્ટ જે આવ્યા છે હવે પછી ઇન્ડિયા ગઠબંધન તૂટવાનું છે. એટલે એમને જે કહેવું એમને વિચારવાના મુક્ત છે. જીએસટી હજુ લાગ્યું નથી સપના પર, એટલે સપના કરી શકે, વાત કરી શકે. એમ વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધન એ એક વિચારધારા સાથે લોકોની સાથે જોડાઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન છે, જેમ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, પણ ખરેખર તો સૌને ત્રાસ, કામમાં ઢીલાસ, ભ્રષ્ટાચારમાં વિકાસ અને એમાં જ માત્ર પ્રયાસ. આ જે નીતિ ભારતીય જનતા પાર્ટીની છે એને વિરુદ્ધમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન આવ્યું છે. ત્યારે જે પ્રકારને એક જ વ્યક્તિને મદદ કરવાની, એક જ વ્યક્તિને તમામ પોર્ટ હોય, બંદર હોય, બધું આપવાનું, એની જગ્યાએ ખરેખર જે ઉદ્યોગપતિઓ છે એને તમામ તક મળી રહે એના માટેની કામગીરી માટે કોંગ્રેસ આગળ આવી છે. વાત અત્યારે જે મહારાષ્ટ્રની અને ઝારખંડની થાય તો એ બહુ સ્પષ્ટપણે હું કહેવા માગું છું કે જીત્યા હોય એટલે તમે સાચા નથી. જે ખરેખર હું ફરીથી કહું છું કે સુવર્ણકાળ 2014 પછી આવ્યો છે, જ્યાં 2 કરોડ રોજગાર તમને મળી ગયા છે, 15 લાખ ખાતામાં આવી ગયા છે, આવક ડબલ થઈ ગઈ છે, અને પછી જો ખરેખર બાજુના રાજ્યમાં તમને લાડલી યોજના લાગતી હોય સારી, તો ગુજરાતમાં કેમ નહીં? આ બે મોઢાની વાત ભાજપની જે જોવા મળતી માત્ર પોતાની સત્તા ટકાવી રાખવા આપણે માટે. જોઈએ તો તમામ પાર્ટીઓમાં આંતરિક ક્લેશની વાત છે, જે રીતે અજયભાઈએ પણ કહ્યું, અને કોંગ્રેસમાં છે, એનસીપીમાં છે, બીજા રાજ્યોમાં પણ જોઈએ તો આંતરિક ક્લેશ છે, ઇન્ડિયા ગઠબંધનમાં પણ છે. પણ ભાજપની જો વાત કરીએ, ઓવરઓલ સિનારીઓ જોવા જઈએ તો આ વખત લોકસભાની ચૂંટણીમાં પણ એનડીએ બાજી મારી છે. ભાજપ સૌથી મોટી પક્ષ તે બનીને સામે આવ્યો છે. યુપીની જો વાત કરીએ, બાય ઇલેક્શન્સમાં પણ અત્યારે એનડીએનું સારું પ્રદર્શન રહ્યું છે. અને વાત કરીએ પૂરી જે રણનીતિ છે, આંતરિક ક્લેશ હોવા છતાં પણ એકજૂથતા જાળવી રાખવી પાર્ટીમાં, એ કેટલું તમે મોટી રીતે જુઓ છો? સમજ છું. રાજનીતિમાં જે પ્રકારે એટલે આમાં એક અચાનક જ હમણાં મારા કોંગ્રેસના સાથી પ્રવક્તા મિત્ર હિરણભાઈએ અચાનક જ એક વર્ડ વાપર્યો કે સપના જોવા ઉપર જીએસટી નથી ત્યાં સુધી સપના, એવું કંઈક એમણે કીધું. એટલે એ જીએસટી બોલ્યા એટલે મને તાત્કાલિક થયું કે આનું જીએસટીનું ફૂલ ફોર્મ શું કહેવા માગે છે. તો એટલે જીએસટી એટલે ગાંધી, જી, એસ એટલે શરદ પવાર અને ટી એટલે ઠાકરે. એટલે મહારાષ્ટ્રની અંદર આમનું જીએસટી આમાં એમનું જીએસટી ની શું હાલત થઈ છે એ કોંગ્રેસના મારા પ્રવક્તા મિત્રને ખબર પડી. મૂળ વિષય એટલો જ છે કે એક મજબૂત નેતૃત્વ જોઈએ. રાજનીતિ છે, દરેક જણ જેટલા માથા એટલા વિચાર હોય, જેટલી પાર્ટી હોય એટલા સપના હોય, નીચે કાર્યકર્તા હોય, દરેકની બી એક આકાંક્ષા હોય, અપેક્ષા હોય. પણ આ બધા જ ઉપર એક નેતા એવો હોય કે જેની વાતમાં લોકોને વિશ્વાસ હોય, કાર્યકર્તાને વિશ્વાસ હોય, પાર્ટીને પણ વિશ્વાસ હોય. અને આજે આઝાદીના 75 વર્ષમાં નરેન્દ્ર મોદી એક એવું નેતૃત્વ છે કે નરેન્દ્ર મોદી આજ મેજિક દરેક વ્યક્તિને વિશ્વાસ છે આજ મેજિક મોદી મેજિક જ દરેક ઇલેક્શનમાં ચાલી રહ્યું છે. ઓકે મોદી મેજિક જ દરેક ઇલેક્શનમાં લગભગ ચાલી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય કહી રહ્યા છે. આ ચર્ચા બદલ હિરેનભાઈ આપનો, અમિતભાઈ આપનો, અજયભાઈ આપનો આભાર. અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક.